નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને અત્યારે વિડીયોનું થંબનેલ જોઈને એવું લાગતું છે કે આ વિડીયો ફેક છે અથવા ઘણા વિદ્યાર્થીઓને આખરે એવું પણ લાગતું છે કે રિઝલ્ટની તારીખ આવી ગઈ છે। તો હું તમને પહેલેથી જ જણાવી દઉં છું કે આ વિડીયોની અંદર કોઈ તારીખ તમને બતાવવામાં આવશે નહીં, પ્લીઝ। પણ એ માટે તમારે આ વિડીયોને સ્કીપ કરવાનો નથી, વિડીયોને અંત સુધી જોવાનો છે, કારણ કે તમે અત્યારે યુટ્યુબની અંદર જોશો, હાલ એક ટ્રેન્ડ ચાલે છે। તમે ધોરણ 10 કે 12નું રિઝલ્ટ સર્ચ કરશો, તમને અઢળક વિડીયો મળી જશે જેની અંદર તમને જણાવવામાં આવશે, તમને એમનું થંબનેલ એવું લાગશે કે જાણે કે તારીખ જાહેર થઈ ગઈ છે, પણ જ્યારે તમે વિડીયોની અંદર જોશો તો તમને એની અંદર કેવી માહિતી આપવામાં આવશે કે મે મહિનાના પહેલા અથવા બીજા વીકની અંદર જ રિઝલ્ટ આવી જશે, ચૂંટણીના કારણે રિઝલ્ટ મોડું થઈ શકે છે। આ રીતના ઘણા બધા રોંગ એટલે કે ફેક માહિતી તમને આપવામાં આવતી છે। તો તમારે હવે એના માટે શું કરવું, તો હું તમારા માટે એક બેસ્ટ ઉપાય લાવ્યો છું, તમને કમ્પ્લીટલી સ્ક્રીન ઉપર દેખાય રીતના હું તમને સમજાવીશ। ઓકે, તો તમારે વિડીયોને અંત સુધી જોવાનો છે અને આ ટિપ્સ સમજવાની છે। તમે જેટલો યુટ્યુબની ઉપર ટાઈમ સ્પેન્ડ કરો છો, મતલબ કે તમે યુટ્યુબની અંદર સર્ચ કરો છો ધોરણ 10નું કે 12નું રિઝલ્ટ જોવા માટે, તમારે આની આ પ્રોસેસ સેમ આપણે ગૂગલ ઉપર કરવાની છે। કઈ રીતના કરવાની છે હું તમને જણાવીશ, પણ પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો, છેલ્લે વિડીયોને લાઇક કરજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હું તમને જે માહિતી જણાવું છું એકદમ સાચી છે, 100% સાચી છે। તમારે પહેલાં આ કરવાનું, કારણ કે તમે યુટ્યુબ ઉપર જોશો તમને આ રીતના વિડીયોથી તમારો ટાઈમ વેસ્ટ થતો હોય છે, પ્લસ તમને ચિંતા પણ ઘણા વિદ્યાર્થીઓને વધતી હોય છે, કારણ કે જે વિદ્યાર્થીઓ રિઝલ્ટને લઈને થોડાક સિરિયસ હોય છે એમને પણ ખૂબ ગંભીરતા વધી જાય છે। તો તમારે આવું કોઈ ટેન્શનમાં આવવાનું નથી। વેકેશન છે, વેકેશનની અંદર તમારે જે એક્ટિવિટીઝ ચાલતી હોય એને એન્જોય કરો અને બિલકુલ ગભરાશો નહીં। રિઝલ્ટ તમારે જોવું હોય તો કઈ રીતના જોવાનું એ તમે મોબાઈલની સ્ક્રીન ઉપર હું તમને જણાવી દઉં છું। વિદ્યાર્થીઓ, તમને સ્ક્રીન ઉપર ગૂગલ દેખાય છે, હવે એની અંદર જઈને તમારે શું ટાઈપ કરવાનું જો હું તમને પૂરી પ્રોસેસ સમજાવું છું, તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો। અને ઘણા વિદ્યાર્થીઓને મનની અંદર ડાઉટ હશે કે સર તો તમે થંબનેલ કેમ આવું રાખ્યું। જો મિત્રો હું આ રીતનું થંબનેલ ન રાખું તો તમને વિડીયો પૂરો તમે જોવો પણ નહીં અને વિડીયો ઉપર ક્લિક પણ ન કરો, એટલે તમને સાચી ઇન્ફોર્મેશન મળી રહે આજ પછી તમારે આ રીતના વિડીયો જોવાનું બંધ કરી નાખવાનું। તમારે શું કરવાનું જુઓ, ગૂગલની ઉપર પહેલાં તો GSEB ટાઈપ કરવાનું, ફક્ત GSEB, ઓકે। પછી એના ઉપર જઈને ક્લિક કરો તો GSEB સર્ચ થયા પછી જે પહેલી જ વેબસાઇટ તમને દેખાય છે GSEBની, એના ઉપર ક્લિક કરો। એના ઉપર ક્લિક કર્યા પછી એક પેજ ખુલશે, એમાં તમારે શું કરવાનું જો આ રીતનું તમારે પેજ ખુલશે, પહેલાં જોઈ નાખો આખું આ રીતનું પેજ, આખું તમારે પેજ આવશે। હવે એમાં તમને જે પહેલું દેખાય ને બોર્ડ વેબસાઇટ, એના ઉપર જઈને તમારે ક્લિક કરવાનું છે। તો બોર્ડ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરીશું। હવે બોર્ડ વેબસાઇટ ઉપર જ્યાં પછી જુઓ તમારે આ રીતના સ્ક્રોલ કરી જવાનું, નીચે જવાનું, નીચે તમને માહિતી ન્યૂ હાઇલાઇટ્સ જે દેખાય છે ને એમાં સૌથી પહેલાં જે આપેલા છે ને એ માહિતી જે ટ્રેન્ડિંગ હાલ સૌથી પહેલાં આવી ગઈ છે ને, હાલ જે અપડેટ થયેલી છે એ માહિતી તમારે આવી જશે। ધારો કે ઇન્ફોર્મેશન બ્રાઉચ ઓફ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એ આવેલી છે, તો એના ઉપર આપણે જાણો કે ક્લિક કરીએ તો શું થશે, ડાઉનલોડ થશે અને તમારે એને PDF દ્વારા જોવું પડશે। તો તમે આ રીતના ખોલશો તો આ રીતનું જુઓ આખી PDF ખુલી જશે। તો તમારે શું કરવાનું, આ રીતના તમને કઈ આપેલી છે માહિતી, આપણે બોર્ડ એક્ઝામની આપેલી છે, ગુજરાત બોર્ડ, ધારો કે ધોરણ 10 અને 12નું જે રિઝલ્ટ છે એ માહિતી આપેલી છે, તો તમારે એના ઉપર જઈને ક્લિક કરવાનું અને એની અંદર તમને કમ્પ્લીટ તારીખ આપી દીધેલ હશે। ગુજરાત બોર્ડ દ્વારા જે તારીખ જાહેર કરવામાં આવશે એ તમને કમ્પ્લીટ તારીખ આપી દેવામાં આવશે। યાદ રહ્યું શું કરવાનું તમારે, પહેલાં તો ગૂગલ ઉપર GSEB સર્ચ કરો, એ વેબસાઇટ ઉપર જાઓ, ક્લિક કરશો એટલે બોર્ડ વેબસાઇટ આવશે, એના ઉપર ક્લિક કરશો તો નીચે સ્ક્રોલ કરવાનું, આ રીતનું પેજ ખુલશે, સ્ક્રોલ કરશો નીચે ન્યૂ હાઇલાઇટ્સ છે, એની અંદર જે પહેલી હાઇલાઇટ્સ હશે જે હાલ એ તમારે રોજ ચેક કરી નાખવાની, યુટ્યુબ ઉપર સર્ચ કરવાની જરૂર નથી। તમારે બીજા વિડીયો યુઝફુલ જોતા તમને મળી જશે, પણ રિઝલ્ટ તમારે જોવું હોય, સાચી માહિતી જોતી હોય તો આ રીતના તમારે વેબસાઇટ ઉપર આવી અને પહેલાં જ જોઈ નાખવાનું હાઇલાઇટ કઈ આવેલી છે। તો જેવી હાઇલાઇટ ગુજરાત બોર્ડમાંથી રજૂ થશે એવી અહીંયા પહેલી જ આવી જશે, ઓનલાઈન સૌથી પહેલાં આવી જશે। તો તમારે એના ઉપર ક્લિક કરવાનું અને તારીખ જાણી લેવાની, ઓકે। આશા રાખું છું વિદ્યાર્થીઓ તમને મેં વિડીયોની અંદર જે સમજાયું એ કમ્પ્લીટલી તમને એની અંદર ખ્યાલ આવી ગયો છે। તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, આવા યુઝફુલ વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને થોડોક વિડીયોનો આપણે થંબનેલ બનાવ્યું એ માટે હું તમને જણાવી દઉં કે જો આ રીતનું થંબનેલ ન બનાવું તો વિદ્યાર્થીઓ તમે વિડીયો જોવો પણ નહીં। તો મેં એટલા માટે આ રીતનું થંબનેલ બનાવ્યું કારણ કે તમે વિડીયોની અંદર આવો અને તમને પ્રોપર માહિતી મળી જાય, ઓકે। આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને યુઝફુલ થયો છે, તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જ્યારે પણ રિઝલ્ટ જાહેર થશે એવું આપણી ચેનલની અંદર તમને સૌથી પહેલાં જણાવવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે, ઓકે। તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો, કારણ કે એ પણ આ રીતનો એમનો ટાઈમ વેસ્ટ ન કરે અને વેકેશનની મજા માણતા રહે।
ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.